પ્રભુ ઈસુના ગૌરવી પ્રેમી નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે વિશ્વાસુ કારભારીઓનો વિષય, વિશ્વાસુ કારભારીઓ કેવા હોવા જોઈએ, વિશ્વાસુ કારભારીઓને પ્રભુએ શું બિરુદ આપેલા, શું નામ, શું જવાબદારી આપેલી છે, એ વાતો આપણે શીખતા આવ્યા છે. અને બાઇબલમાં એવા વિશ્વાસુ સેવકો થઈ ગયા, બાઇબલમાં એવા વિશ્વાસુ કારભારીઓ થઈ ગયા કે જે આપણને બહુ મોટો નમૂનો પૂરો પાડે છે. અને પ્રભુએ આપણને બધાને એવા એક કારભારી નિમ્યા છે, જવાબદાર વ્યક્તિઓ નિમ્યા છે કે જે માટે પ્રભુ આપણો ન્યાય કરશે, પ્રભુ આપણી પાસે જવાબ માંગશે એનો, કારભારી તરીકેનો. ગણનાનું પુસ્તક 12મો અધ્યાય અને 7મું વચન પ્રભુ મૂસા વિશે સાક્ષી આપે છે. મૂસા પોતાનો સેવક, અને એના વિશે કહે છે કે એ મારો સેવક મૂસા એવો નથી, તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. એટલે પ્રભુનું ઘર એટલે આ જગત, દુનિયા, મંડળી, સમાજ, ઇઝરાયેલી પ્રજા વગેરે વગેરે, એની અંદર મારો સેવક મૂસા એ મારો વિશ્વાસુ છે. મારા આખા ઘરમાં વિશ્વાસુ કારભારી, વિશ્વાસુ ચાકર છે. પ્રભુ મૂસા વિશે એવી સાક્ષી આપે છે. હું તેની સાથે મોડામોડ એટલે સ્પષ્ટ બોલીશ, ભેદભાવ ભરેલી વાતો વડે નહીં. અને યહોવાનું સ્વરૂપ તે દેખશે તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહીં? 2 વાર પ્રભુ સાક્ષી આપે છે. મારો વિશ્વાસુ સેવક મૂસા, મારો સેવક મૂસા, મારા આખા ઘરમાં વિશ્વાસુ સેવક. હેબ્રીઓને પત્ર 3જો અધ્યાય અને 2જું વચન, જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ એ પોતાના નિમનાર પ્રત્યે વિશ્વાસુ હતો. હેબ્રીઓનો લેખક મૂસા વિશે સાક્ષી આપતા એમ કહે છે કે તે આખા ઘરમાં વિશ્વાસુ તો હતો જ, પણ જેણે એને નિમ્યો એના પ્રત્યે પણ એ વિશ્વાસુ. જેણે તમને નિમ્યા છે, જેમણે તમને સેવામાં પસંદ કર્યા, તેડ્યા, એમને વિશ્વાસુ રહેવાનું. જેમ મૂસા પોતાના આખા ઘરમાં વિશ્વાસુ તો હતો જ, પણ પોતાના નિમનાર પ્રત્યે પણ એ વિશ્વાસુ હતો. 1 સમુએલ 2જો અધ્યાય 35મું વચન, પ્રભુએ સમુએલને કહ્યું, મારા અંતઃકરણમાં તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ યાજક હું મારે વાસ્તે ઊભો કરીશ. સમુએલને પ્રભુએ હવે કહ્યું કે મને પસંદ છે મારા ઘરની અંદર મારી સેવાને માટે એક વિશ્વાસુ યાજક હું ઊભો કરીશ. એનો અર્થ એમ થયો કે વિશ્વાસુ કારભારીઓ પ્રભુ ઊભા કરે છે, પ્રભુ નિમે છે, પ્રભુ તેડે છે અને તેની સેવામાં ઉપયોગી પાત્ર બનાવે છે. આપણને પણ પ્રભુ વિશ્વાસુ આશીર્વાદી તેના કારભારીઓ, સેવકો બનાવ્યા છે, અને એ પ્રમાણે સેવા કરવા પ્રભુ કૃપા આપે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક વચનને માટે આભાર. વિશ્વાસુ કારભારીઓ તરીકે અમને નિમણૂક આપનાર એ પ્રભુને વિશ્વાસુ રહીએ સેવામાં, એ માટે મદદ કરો, સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.